આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાવનગર ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની લીધી મુલાકાત અને પરિવારજનો સાંત્વના આપી અને તેમણે સરકારને વિવિધ સવાલો પૂછ્યા. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો કમલ સોની. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશના નેતા રાજુભાઈ સોલંકી તથા બ્રિજા સોલંકીએ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે પીડિતોની મુલાકાત લીધી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે નિર્દોષ યુવાનોનો ભોગ લેવાય છે અને સરકાર માત્ર વાર્તાઓ કરે છે. 3 વર્ષ પહેલાં આ જગ્યા પર બોટાદ બરવાડાના લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો. દર વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં લઠ્ઠાકાંડ થાય છે, જેના કારણે હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. રક્ષાબંધન નજીક આવે છે અને જે બહેનોના ભાઈ છીનવાઈ ગયા છે એ ભાઈને રીલ બનાવતા મંત્રી પાછા લાવી શકશે? જો બહેનોની પીડા ગાંધીનગર સુધી પહોંચતી હોય તો બોટાદના બરવાડા લઠ્ઠાકાંડ બાદ ફરી આવી ઘટના ન બની હોત. બોટાદના લઠ્ઠાકાંડના આરોપીઓને કઈ જગ્યાએ ફાંસી ચડાવ્યા એનો હિસાબ આપો. જો સરકાર ગંભીર હોય તો એસપીની 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો. સરકારના મંત્રીઓની વાત બુટલેગરો પણ માનતા નથી. માણસને બચાવવા નહીં પરંતુ મારવા માટે ડ્રગ્સ જેટલો જોઈએ એટલો મળે છે. દાદાની સરકાર તો એવી હોય જ્યાં દારૂ તો શું પાણી પણ ખરાબ ન મળે, પણ અહીંયા તો દર વર્ષે લઠ્ઠાકાંડ થાય છે અને કરોડોના હપ્તા લઈને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી લોકોને મરવા માટે છોડી દેવામાં આવે છે. સરકારમાં બેઠેલા લોકો તો રાજીનામું નહીં આપે, પરંતુ હું લોકોને પૂછવા માગીશ કે તમે આવા લોકોને બગાડવા માગો છો કે નથી માગતા? તેમણે વધુમાં જણાવ્યું કે દારૂમાં મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડીને મોત, અગ્નિકાંડમાં મોત, બ્રિજ તૂટવામાં મોત, એક તક્ષશિલા આગ લાગવાથી બધા કોચિંગ ક્લાસ બંધ કરવામાં આવ્યા. તો હજારો લોકો દારૂથી મરે છે, ત્યારે દારૂ વેચાતો કેમ બંધ થતો નથી? ગુજરાતની જનતાને વિનંતી કે નાની ઉંમરમાં વિધવા બનવાથી આપણી બહેનો દીકરીઓને બચાવી લો. તો આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાડાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેટ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાડા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. કે એ લોકો રાજીનામું નહીં આપે, તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત, અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત, સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ.
પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો? એક ઘટના બને એટલે અંધેરી નગરી ગંડુ રાજા. સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી છે, કેવા આરોપી કે ફરિયાદી સાક્ષી કેમ જૂઠું બોલે, શું કરે, મને બધી ખબર પડે. હું વકીલ છું, મેં કોર્ટમાં લોકોને સોગંદ ઉપર ખોટું સાચું બોલતા જોયા. મેં પેલા ભાઈ દર્દીને પૂછ્યું કે શું થયું? ત્યાં તો સામે ચાલીને, મેં અહીંથી નથી પીધું, હું તો વાપીથી પીને આવ્યો. કેમ ભાઈ, કોણે આવું શીખવાડ્યું? વાપીથી દારૂ પીધો ભાવનગરના દવાખાનામાં શું કરે? પોલીસે એને શીખવાડીને બેસાડ્યો કે ઓલો ગોપાલ ઇટાલી આવે તો આવું આવું કહી દેજે, અહીં નથી પીધો, હું તો ત્યાંથી પીને આવ્યો ને તબિયત સારી છે. વાહ ભાઈ વાહ. એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેટ મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. અમારા મોઢે આરોપીઓ જુઠ્ઠું બોલે કે અહીંથી નહીં વાપીથી દારૂ પીને આવ્યો. બીજા ભાઈને પૂછું તમે, તો કે મને તો કઈ તબિયત સારી જ છે, ખાલી મને અંદરથી એવું લાગ્યું કે કઈક ઉલટી થાય છે, બાકી મને કઈ છે નહીં. ઓહો, આવું તો પઢાવીને બેસાડ્યા છે. પઢો રે પોપટ રાજા રામના, રાજા રામના નહીં બુટલેગર. પઢો રે પોપટ ભાવનગરના એસપીએ પઢાવેલા બુટલેગરના. ગુજરાતની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણી બહેનો દીકરીઓને બચાવી લો. નાની ઉંમરમાં વિધવા બને છે, બાપ વગરની દીકરીઓ થઈ જાય છે, ભાઈ વગરની બહેનો બને, એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. આંખ ખોલો બધા, એવી મારી વિનંતી છે. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેટ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈ છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજી ને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરીશચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાં દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેટ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ તમારી વાત તો બુટલેગરે માનતા નથી, હાલી હું નીકળ્યા છો. નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેટ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી, અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેટની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય, તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, અને કોઈનો ડર નથી. આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપ વાળા તો એમ કે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેટ પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ આગળ આગળ, અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે, અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેટ પડી જાય, એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે,
ગુજરાતના રોયલ સ્ટેટ મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે. તમે કયો એ જિલ્લાના એલસીબી ના, એસઓજી ના, આરઆર સેલ ના, ક્રાઇમ બ્રાન્ચ ના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે. રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે છે. આ કેટલો દુઃખનો વિષય છે. દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી. અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તે પોતાની તાર્કિક અને વેધક સવાલો માટે જાણીતા છે. તે તાર્કિક વાતો અને વેધક સવાલોથી સરકારને ઘેરી લેતા હોય છે. અને એમણે આ વખતે ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે પણ સરકારને વેધક સવાલો કર્યા હતા. અને તો આ જોવાનું હોઈ રહ્યું કે આગામી સમયમાં સરકારની કેવી આની જે દારૂબંધી છે ગુજરાતમાં તેની ઉપર કેવા કડકથી અમલ કરવામાં આવે છે. અને જો દર્શક મિત્રો તમે આની અંદર તમે શું માનો છો તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને આપને આ અહેવાલ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.